જો એઝ અ સ્ટુડન્ટ તમારે ભણવા માટે લોન જોઈતી હોય તો તમને ગવર્મેન્ટ થ્રુ લોન મળી શકે છે. 5 લાખ, 10 લાખ, 15 લાખ સુધીની લોન પણ મળી શકે છે. પણ એ ગવર્મેન્ટ સિક્યોર્ડ પોર્ટલ કયું છે અને ક્યાંથી કેવી રીતે તમે એ લોન લઈ શકો છો એ જોઈએ આજે ગુજરાત સમાચારમાં વિથ મી હેલી. તો સૌથી પહેલા ગૂગલમાં જઈને ટાઈપ કરો વિદ્યાલક્ષ્મી પોર્ટલ. હવે વિદ્યાલક્ષ્મી પોર્ટલમાં અકાઉન્ટ માટે તમારે જે બેઝિક ડિટેલ્સ છે એ ભરવાની રહેશે અને પછી એક એક્ટિવેશન લિંક તમને રજિસ્ટર્ડ ઈમેલ આઈડી ઉપર આવી જશે. એની ઉપર ક્લિક કરશો એટલે તમારું અકાઉન્ટ એક્ટિવેટ થઈ જશે. આ પ્રોસેસ વગર તમે લોગિન નહીં કરી શકો. સો પછી એવરી ટાઈમ આઈડી, પાસવર્ડ અને કેપ્ચા એન્ટર કરીને તમારે લોગિન કરવાનું રહેશે. હવે અપ્લાય ફોર લોન સ્કીમ્સ પર ક્લિક કરવાનું છે. અહીંયા 3 ફિલ્ટર્સ છે. એક છે તમારે ઇન્ડિયામાં ભણવું છે કે પછી અબ્રોડ સ્ટડીઝ માટે તમારે લોન જોઈએ છે. એ ક્લિક કરી કઈ ડિગ્રી છે, પછી કેટલે સુધીની લોન તમારે જોઈએ છે. 4 લાખથી ઓછામાં, 4 લાખથી 7.5 લાખમાં કે 7.5 લાખથી વધારેની લોન જોઈએ છે એ સિલેક્ટ કરીશું. તો અહીંયા છે ને તમે કોઈ પણ 3 બેંક સિલેક્ટ કરી શકો છો અને પર બેંક એની કોઈ એક જ સ્કીમમાં તમે અપ્લાય કરી શકશો. અને જો બધી જ બેંક તમને રિજેક્ટ કરી દે એના પછી તમે ચોથી બેંક માટે અપ્લાય કરી શકશો. એ સિવાય તમે 4th બેંકમાં અપ્લાય નહીં કરી શકો. પણ આ બધું તમે ફિલઅપ કરો એની પહેલા તમારે એક એપ્લિકેશન ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે. એન્ડ વન મોર થિંગ, આ જે પોપઅપ છે ને ઘડીએ પડે આવતું રહેશે. આ તમને એ કહેવા માંગે છે કે જો તમારે સબસિડી માટે અપ્લાય કરવું હોય તો ધીસ ઇઝ નોટ ધ રાઇટ પોર્ટલ. એના માટે તમારે jansamarth.in ઉપર જઈને લોગિન કરવાનું રહેશે. બે જગ્યાએ તમે સાથે નહીં અપ્લાય કરી શકો. યુ હેવ ટુ ચૂઝ ધીસ ઓર ધેટ. હવે આ જે ફર્સ્ટ છે આમાં બધી ઇન્સ્ટ્રક્શન્સ આપી છે એ પહેલા રીડ કરી લેજો એટલે ફોર્મ ભરવામાં તમને થોડું ઈઝી પડશે. અને એના પછી આ જે બીજા સ્ટેપ્સ છે આ 6 સ્ટેપ્સમાં તમારે બધી ઇન્ફોર્મેશન ભરવાની રહેશે. પછી ઈએમઆઈ કેટલી તમારે ભરવાની આવશે એ પણ તમે અહીંયા કેલ્ક્યુલેટ કરી શકો છો. હવે એપ્લિકેશન સ્ટેટસ પણ તમે અહીંયાથી ચેક કરી શકશો અને સાથે એપ્લિકેશન આઈડી આની ઉપર ક્લિક કરશો ને એટલે એની એક પીડીએફ ડાઉનલોડ થઈ જશે અને આ જે ફોર્મ છે એની હાર્ડ કોપી તમારે બેંકમાં સબમિટ કરાવવાની રહેશે. જો એઝ એન સ્ટુડન્ટ તમારે લોન જોઈતી હોય તો તમે અહીંયાથી એક સિક્યોર્ડ પોર્ટલ થ્રુ લઈ શકો છો. અને વી હોપ કે આજનો આ જે ઇન્ફોર્મેટિવ વિડીયો છે તમારા માટે બહુ જ ઉપયોગી રહે. અને આવા જ ઇન્ફોર્મેટિવ ન્યૂઝ માટે જોતા રહો gujaratsamachar.com.